નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણે આ વિડિયો લેક્ચરની અંદર 11 કોમર્સ વાર્ષિક પરીક્ષા એસાઇનમેન્ટ 2026 વિભાગ ડી ની અંદરથી ભૂલ સુધારણા નોંધનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આ યુટ્યુબ ચેનલ પર તમને સંપૂર્ણ એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનું સોલ્યુશન મળી જશે. એકાઉન્ટનું ગાલા એસાઇનમેન્ટનું સોલ્યુશન ચાલુ થઈ ગયેલું છે આપણે, અને સાથે સાથે વાત કરું આંકડાશાસ્ત્રના દરેક ચેપ્ટરનું લાઈવ લેક્ચર દ્વારા ઓલરેડી લેક્ચર લઈ લીધેલા છે. જેમને જોવાના બાકી હોય એ જોઈ લેજો. જે વિદ્યાર્થી મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો. હવે વધારે સમય ન લેતા આપણે ભૂલ સુધારણાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલો દાખલો તમારી સ્ક્રીન પર દેખાય છે. આ પ્રકરણ 1 દ્વિતીય પરીક્ષામાંથી લીધેલો છે. દ્વિતીય પરીક્ષાનો આ ચેપ્ટર છે. શ્રી ઋતુલે 31 માર્ચ 2025 ના રોજ વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે નીચેની ભૂલો શોધી કાઢી છે. આ ભૂલ સુધારવાની નોંધ ખાસ આમનોંધમાં લખવાની કીધી છે. કોની અંદર આપણને ખાસ આમનોંધમાં નોંધવાની કહેલી છે. સૌથી પહેલું શું આપેલું છે? 500 રૂપિયા રોકડા મળ્યા. જો 500 રૂપિયા આપણને રોકડા મળ્યા હોય ને તો રોકડ ખાતાની અંદર ઉધાર બાજુ લખવામાં આવે, પણ તે ભૂલથી રોકડ મેળવમાં આય બાજુએ વટાવના ખાનામાં લખાઈ ગયા છે. કોના ખાનામાં લખાઈ ગયા? વટાવના ખાનામાં. તો વટાવના ખાનામાં ખોટું લખાયું છે. વટાવ ખાતે ઉધાર ખોટું કર્યું છે, તો આપણે વટાવ ખાતે શું કરી દેવાનું? જમા કરી દેવાનું. તો ઉધાર કોના ખાતે કરવાના? રોકડ ખાતે. તો શું લખીશું? અહીંયા જુઓ, અહીંયા રોકડ ખાતે ઉધાર તે વટાવ ખાતે. રોકડ ખાતે ઉધાર તે વટાવ ખાતે. કેટલા રૂપિયા? 500 રૂપિયા. તો 500 રૂપિયા ઉધાર કરવામાં આવશે અને 500 રૂપિયા જમા પણ કરવામાં આવશે. ચલો, પહેલા નંબરના વ્યવહારમાં દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ ખબર પડી ગઈ? યસ કે નો કોમેન્ટ કરીને મને જણાવી દો. ચલો, બીજા નંબરનો વ્યવહાર શું આપેલો છે? લેણી હુંડી નોંધનો સરવાળો ભૂલથી 500 ઓછો ગણ્યો છે. એટલે લેણી હુંડી નોંધ હોય, દેવી હુંડી નોંધ હોય, ખરીદ નોંધ હોય, વેચાણ નોંધ, જ્યારે સરવાળો ઓછો ગણ્યો હોય ને ઉપલબ્ધ ખાતું ન હોય એવા સંજોગોમાં શું કરવાનું? લેણી હુંડીનો હંમેશા ઉધાર બાકી હોય. કઈ બાકી હોય? લેણી હુંડીની ઉધાર બાકી. લેણી હુંડીનો સરવાળો 500 રૂપિયા ઓછો ગણ્યો છે. લેણી હુંડીની અંદર ઉધાર બાજુ, આની અંદર આમ નોંધ નહીં થાય, લખવું પડશે કે લેણી હુંડી ખાતાની ઉધાર બાજુએ રૂપિયા 500 લખવાથી ભૂલ સુધરી જશે. એવું લખવું પડે. ક્લિયર? ચલો આગળ વધીએ આપણે નેક્સ્ટ વ્યવહાર તરફ. કિશોરને 5400 નો માલ ઉધાર વેચ્યો હતો. આપણે કિશોરને 5400 નો માલ કેવો વેચ્યો હતો? ઉધાર વેચ્યો હતો. તે વ્યવહારની ભૂલથી ખરીદ નોંધમાં 4500 નોંધાયા છે અને ખાતાવી પણ તે પ્રમાણે ખતવણી કરવામાં આવી છે. તો ત્રીજો નંબર જુઓ, અહીંયા હતું શું? આપણે કરી છે શું? વેચાણ કરેલું છે. શું કરેલું છે? વેચાણ. પણ ભૂલથી અહીંયા ક્યાં કોના ખાતે લખી દીધા? ખરીદ ખાતે, ખરીદ નોંધમાં લખી દીધા. એટલે ખરીદ નોંધમાં ઉધાર લખી દીધા હશે. તો ખરીદ નોંધમાં ખોટા ઉધાર કર્યા તો આપણે ખરીદ ખાતે શું કરવું પડશે? જમા કરવું પડશે. અને વેચાણ છે એટલે વેચાણ ખાતે પણ શું કરવામાં આવે? જમા કરવામાં આવે. કોને વેચ્યો છે? કિશોરને. તો અહીંયા લખીશું કિશોર ખાતે ઉધાર તે ખરીદ ખાતે પહેલા જમા કરી દઈએ. તે કોના ખાતે? ખરીદ ખાતે. ચલો, ખરીદ ખાતે કેટલી રકમ કરવાની? તો કે ખરીદ ખાતે ભૂલથી કેટલા લખેલા છે? 4500. તો ખરીદ ખાતે જમા કેટલા કરવાના? 4500 કરવાના. તે વેચાણ કેટલાનું છે? તો વેચાણ 5400 છે, એટલે વેચાણ ખાતે કેટલા જમા કરવાના? 5400 જમા કરવાના. તે વેચાણ ખાતે કેટલા રૂપિયા? 5400. કુલ ઉધાર કેટલા થશે? 4500 અને 5400, એટલે કુલ ઉધાર કેટલા થશે? 9900 રૂપિયા કુલ ઉધાર કરવામાં આવશે. કેટલા રૂપિયા? 9900 રૂપિયા. ઓકે, ચલો. ઓફિસ મકાન ધોળવાના થયેલા ખર્ચના 5000 મકાન ખાતે ઉધાર્યા છે. ઓકે, ઓફિસના આપણે જે મકાન ધોળવાનો ખર્ચ થાય ને રંગરોગાન ખર્ચ કહેવાય. શું કહેવાય? રંગરોગાન ખર્ચ. તો આપણે લખીશું રંગરોગાન ખર્ચ ખાતે ઉધાર. રંગરોગાન ખર્ચ ખાતે ઉધાર, અથવા મરામત ખર્ચ ખાતે પણ ઉધાર કરી શકો. ભૂલથી કોના ખાતે ઉધાર કરેલા છે? મકાન. તો તે મકાન ખાતે જમા કરી દો.
તે કોના ખાતે જમા કરી દો? તો કે મકાન ખાતે. ચલો, રકમ કેટલા રૂપિયા છે? તો રકમ 5000 રૂપિયા છે. તો 5000 રૂપિયા ઉધાર લખો અને 5000 રૂપિયા જમા કરવામાં આવશે. ગોટ ઇટ એવરીવન? હે ના? દરેક વિદ્યાર્થી મિત્રોએ મને કોમેન્ટ કરવાની છે કે તમને આ વિડીયો લેક્ચર કેવા લાગી રહ્યા છે. એકાઉન્ટ હું તમને ભણાવું છું, કેવું ભણાવી રહ્યો છું, તમને કમ્પ્લીટ ખબર પડે છે કે નથી પડતી? જેમ બને એમ આ વિડીયોની અંદર વધારે ને વધારે કોમેન્ટ કરવાની છે. એટલે હું કોમેન્ટ જોઉં એટલે મારો ઉત્સાહ વધશે, અને મારો ઉત્સાહ વધશે તો હું તમારા માટે એવા વધારે ને વધારે વિડીયો લાવતો રહીશ, જેથી તમને એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રના બંને વિષયમાં ફાયદો થશે. ઓકે? હા, તો આની અંદર એક વિડીયોની અંદર એક કોમેન્ટ કરવાની જવાબદારી તમારી છે, મારા માટે કરીને. ઓકે, ચલો આગળ બીજા દાખલા તરફ જઈએ આપણે હવે. શ્રી વિરાજે તારીખ 31 માર્ચ 2025 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે નીચેની ભૂલો શોધી કાઢી છે. આ ભૂલો સુધારવાની નોંધ ખાસ આમ નોંધમાં લખો. કોની અંદર લખવાની છે? ખાસ આમ નોંધમાં. પહેલો કે હીરાલાલે સ્વીકારી, આપણે કોના ચોપડામાં લખી છે? વિરાજ. તો હીરાલાલે જ્યારે સ્વીકારેલી હોય તો હીરાલાલ માટે દેવી હુંડી કહેવાય. હીરાલાલ માટે કઈ હુંડી કહેવાય? દેવી હુંડી. તો વિરાજ એટલે આપણા માટે કઈ હુંડી કહેવાશે? લેણી હુંડી કહેવાશે. કઈ હુંડી કહેવાશે? લેણી હુંડી. 4500 ની લેણી હુંડી ની હુંડી દેવી હુંડી નોંધમાં 5400 તરીકે નોંધાઈ છે. કોની અંદર લખાઈ ગયા? દેવી હુંડીમાં. દેવી હુંડીમાં જમા કરી દીધા. તો દેવી હુંડીમાં જમા કર્યા તો ખોટું જ કર્યું કહેવાય ને ભાઈ. તો દેવી હુંડી ખાતે શું કરી દો? ઉધાર કરી દો. ચલો તો લખીશું અહીંયા દેવી હુંડી ખાતે ઉધાર. દેવી હુંડી ખાતે ઉધાર. ચલો, દેવી હુંડી ખાતે કેટલા રૂપિયા ઉધાર કરી દીધા? જમા કરી દીધા 5400. તો દેવી હુંડી ખાતે ઉધાર કેટલા કરી દેવાના? 5400. હતી શું? આ લેણી હુંડી. તો લેણી હુંડી ખાતે ઉધાર કરવાના હતા તો એ રહી ગયા. ચલો, તો લેણી હુંડી ખાતે પણ ઉધાર કરી દઈએ આપણે. લેણી હુંડી ખાતે ઉધાર કેટલા રૂપિયા? 4500 રૂપિયા. 4500 રૂપિયા. તે કોના ખાતે લખવાના? તે હીરાલાલ ખાતે. તે હીરાલાલ ખાતે. કુલ રકમ કેટલા? તો કે 4500 અને 5400 કુલ 9900 રૂપિયા. ચલો, ક્લિયર? બીજા નંબરની આમનોંધ તરફ આપણે આગળ જઈએ. બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજના 200 પાસબુકમાં ઉધાર કરેલ છે. પાસબુકમાં શું કરેલા છે? ઉધાર. તો આપણે શું કરવા પડે? જમા કરવા પડે. રોકડ મેળમાં શું કરવા પડે? જમા. જે રોકડ મેળમાં આય બાજુ બેંકના ખાનામાં લખ્યા છે એટલે રોકડ મેળમાં ભૂલથી ઉધાર કરી દીધા. રોકડ મેળમાં ભૂલથી શું કરી દીધા? ઉધાર કરી દીધા. કોની અંદર ઉધાર કર્યા? બેંકના કોલમમાં ઉધાર કર્યા. એટલે બેંક ખાતે ઉધાર કરી દીધા. તો બેંક ખાતે ખોટા ઉધાર કર્યા. બેંક ખાતે ઉધાર કરવાના નતા, બેંક ખાતે જમા કરવાના હતા. તો ઉધાર કોના ખાતે કરવાના હતા? ઓવરડ્રાફ્ટના વ્યાજ ખાતે કરવાના હતા, જે કર્યા નથી એની જગ્યાએ જમા કર્યા. તો અહીંયા લખું, હું શોર્ટમાં લખું, BOD ના વ્યાજ ખાતે ઉધાર. બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજ ખાતે ઉધાર. તે કોના ખાતે? બેંક ખાતે. તે કોના ખાતે? બેંક ખાતે. ડબલ રકમથી નોંધ થશે. હે ના? 200 રૂપિયા આપણે ઉધાર કરવાના હતા અને ભૂલથી જમા કરી દીધા હોય, અથવા જમા કરવાના હોય અને ભૂલથી ઉધાર કરી દીધા હોય તો ડબલ રકમ કરી દેવાની. 200 ના કેટલા થઈ જાય? 400 રૂપિયા. 400 રૂપિયા BOD ના વ્યાજ ખાતે ઉધાર, તે 400 રૂપિયા બેંક ખાતે લખવામાં આવશે. ચલો, ત્રીજા નંબરનો વ્યવહાર શું છે? ત્રીજા નંબરનો વ્યવહાર જોઈ લઈએ આપણે કે દીનાનાથને 5000 નું જૂનું ફર્નિચર વેચ્યું, તેની નોંધ વેચાણ નોંધમાં થઈ છે. તો ફર્નિચર ખાતે જમા કરવાના હતા. કોની ખાતે જમા કરવાના હતા? ફર્નિચર ખાતે જમા કરવાના હતા. ભૂલથી કોના ખાતે જમા થઈ ગયા? વેચાણ નોંધમાં જમા થઈ ગયા. તો વેચાણ ખાતે શું કરી દો? ઉધાર કરી દો. જુઓ અહીંયા લખું, વેચાણ ખાતે ઉધાર. વેચાણ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 5000 રૂપિયા. તે ફર્નિચર ખાતે. તે કોના ખાતે? ફર્નિચર ખાતે. તે ફર્નિચર ખાતે કેટલા રૂપિયા? તો કે 5000 રૂપિયા. 5000 રૂપીસ. ઓકે, ચાલો છેલ્લા નંબરનો વ્યવહાર. ચોથા નંબરના વ્યવહારમાં આપણને શું કીધું છે કે વેપારી મુકેશને આપેલા 2800 રોકડ મેળમાં બરાબર નોંધ્યા છે, પરંતુ ભૂલથી તેના ખાતે જમા થયા છે.
તેના ખાતે એટલે કોના ખાતે? મુકેશના ખાતે શું કરી દીધા? જમા કરી દીધા. મુકેશને આપેલા, આપણે મુકેશને જો આપેલા હોય ને તો મુકેશ ખાતે ઉધાર કરવા પડે. મુકેશ ખાતે ઉધાર કરીને રોકડ ખાતે શું કરવામાં આવે? જમા કરવામાં આવે. મુકેશ ખાતે ઉધાર કરીને રોકડ ખાતે શું કરવામાં આવે? જમા કરવામાં આવે. પરંતુ રોકડ મેળમાં તો આપણે બરાબર નોંધ્યા છે, પણ મુકેશના ખાતે શું કર્યા છે? જમા કર્યા છે. મુકેશના ખાતે જમા નતા કરવાના, મુકેશના ખાતે ઉધાર કરવાના હતા. તો હવે જુઓ ચોથા નંબરમાં શું લખવાનું? મુકેશના ખાતાની ઉધાર બાજુએ મુકેશના ખાતાની ઉધાર બાજુએ કેટલી રકમ? ડબલ 2800 ના 5600. 5600 લખવાથી ભૂલ સુધરી જશે. 5600 લખવાથી ભૂલ સુધરી જશે. ઓકે, ચાલો ક્લિયર. હવે આપણે ત્રીજા દાખલાની શરૂઆત કરીએ. ત્રીજા દાખલાની શરૂઆત કરતા પહેલા વાત કરી દઉં છું સુપ્રીમ બોર્ડ, અર્લી બોર્ડ એટલે કે હોશિયાર વિદ્યાર્થીઓ માટે જેમને એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રમાં ધોરણ 12 માં 100 માંથી 100 લેવાનો ટાર્ગેટ હોય એવા વિદ્યાર્થીઓ માટે આપણે 20 એપ્રિલ 2026 થી 20 એપ્રિલ 2026 થી લાઈવ બેચનું શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એની અંદર તમને રોજે રોજ લાઈવ ક્લાસીસ, રેકોર્ડેડ લેક્ચર અને રેગ્યુલર ટેસ્ટ લેવામાં આવશે. હે ને? આ બેચની અંદર ફક્ત એવા વિદ્યાર્થીઓ જોડાવાનો જેમનું કંઈક સપનું હોય, હે ને? એવા વિદ્યાર્થીઓ જોડાવાનું કે જેમને ઈચ્છા હોય કે સાહેબ મારે ટોપ કરવું છે. એવા વિદ્યાર્થીઓ જોડાવાનું જેને એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રમાં 100 માંથી 100 લાવવાનો ટાર્ગેટ હોય. એવા વિદ્યાર્થીઓ જ આ બેચમાં જોડાવાનું જેને મહેનત કરવાની ઈચ્છા હોય, હે ને? તો આ બેચમાં જોડાવા માટે તમે વોટ્સઅપ નંબર 9737448382 પર વોટ્સઅપ પર મેસેજ કરી અને માહિતી લઈ અને જોઈન થઈ શકો છો. ક્લિયર? 20 એપ્રિલ થી 12મું ધોરણ આની અંદર ચાલુ થઈ જશે. એના પછી નવેમ્બર સુધીમાં તમારો સિલેબસ પૂરો થઈ જશે. ડિસેમ્બરમાં તમને રિવિઝન કરાવવામાં આવશે અને જાન્યુઆરી મહિનામાં તમને દરેક વિષયના 5-5 પેપરનું સોલ્યુશન કરાવવામાં આવશે. એટલે તમારું સંપૂર્ણ સિલેબસ અહીંયાથી તમને કરાવવામાં આવશે. ઓકે, ચલો આગળ વધીએ આપણે ત્રીજા દાખલા તરફ. નીચેની ભૂલો સુધારવા આમનોંધ લખો. નીચેની ભૂલો સુધારવા માટે આમનોંધ લખો. સૌથી પહેલા ભૂમિકાને આપેલ 1500 નો ચેક ભૂલથી રોકડ મેળના વટાવખાનામાં નોંધાયો છે. પહેલો જ ભૂમિકાને આપણે શું કર્યું હતું? આપેલ 1500 નો ચેક એટલે ભૂલથી રોકડ મેળમાં વટાવખાનામાં લખાઈ દીધો. એટલે આપણે ભૂમિકાને આપેલ છે એટલે ચેક આપેલ છે એટલે બેંકના કોલમમાં જમા કરવાનો હતો. કોના કોલમમાં જમા કરવાનો હતો? બેંકના કોલમમાં જમા કરવાનો હતો. ભૂલથી કોના કોલમમાં જમા થઈ ગયો? વટાવના કોલમમાં જમા થઈ ગયો. તો વટાવના કોલમમાં ભૂલથી જમા થઈ ગયો એટલે વટાવ ખાતે શું કરી દો? ઉધાર કરી દો. વટાવ ખાતે શું કરી દો? ઉધાર. અને કોના ખાતે જમા કરવાનું બાકી રહી ગયું? તો કે બેંક ખાતે. તો વટાવ ખાતે ઉધારથી બેંક ખાતે જમા કરવાથી ભૂલ સુધરી જશે. કેટલા રૂપિયા છે? 1500 રૂપિયા. તો 1500 રૂપિયા ઉધાર અને 1500 રૂપિયા જમા લખવામાં આવશે. ચલો બીજા નંબરનો વ્યવહાર જોઈએ આપણે હવે. 8800 ના ટેબલ કેલેન્ડરની ખરીદી 800 ના ટેબલ કેલેન્ડર્સની ખરીદી ગ્રાહકોને મફત ભેટ તરીકે વેચ્યા હતા. ગ્રાહકોને મફત ભેટ તરીકે વેચ્યા એટલે જાહેરાત ખર્ચો કહી શકાય. કયો ખર્ચો કહેવાય? જાહેરાત ખર્ચ. આ રકમ ગ્રાહકો ખાતે ઉધારી હતી. તો ગ્રાહકો ખાતે ઉધારી એ ખોટું કહેવાય અને જાહેરાત ખર્ચ કહેવાય. કયો ખર્ચ કહેવાય? જાહેરાત ખર્ચ. તો લખીશું અહીંયા જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર કરવાના હતા. ભૂલથી ગ્રાહકો ખાતે એટલે દેવાદારો ખાતે કરી દીધા. તો તે આપણે કોના ખાતે જમા કરીશું? ગ્રાહકો ખાતે જમા કરી દેવામાં આવશે. કેટલી રકમ છે? 800 રૂપિયા. 800 રૂપિયા ઉધાર અને 800 રૂપિયા જમા કરવામાં આવશે. ચાલો ક્લિયર. ત્રીજા નંબરની આમનોંધ શું છે જોઈ લઈએ. અપર્ણા પાસેથી ખરીદેલ 5000 ના માલની ખરીદ નોંધમાં 500 તરીકે નોંધ કરી છે.
અપર્ણા જોડેથી આપણે 5000 નો માલ ખરીદ્યો છે, એની અંદરથી 500 ની જ નોંધ થઈ છે, તો હજુ કેટલાની નોંધ કરવાની બાકી રહી ગઈ? 4500 ની. કેટલાની નોંધ કરવાની બાકી રહી? 4500 ની. તો ત્રીજા નંબરમાં ખરીદ ખાતે ઉધાર. ખરીદી કરી છે એટલે કોના ખાતે લખવામાં આવે? ખરીદ ખાતે ઉધાર. તે કોની જોડેથી ખરીદેલા છે? અપર્ણા જોડે. અપર્ણા જોડે, એટલે તે અપર્ણા ખાતે લખવામાં આવે. 5000 માંથી 500 ની એન્ટ્રી કરી, 4500 ની બાકી, એટલે રકમ કેટલી લખવાની? 4500 અને 4500 રૂપિયા રકમ લખવામાં આવશે. ક્લિયર? ચલો, ચોથા નંબરનો વ્યવહાર શું આપેલો છે આપણને? કે એક દેવાદાર કૌશિકના ખાતાની બાકી કાચા સરવૈયામાં લખવાની રહી ગઈ છે. કૌશિકના દેવાદાર છે, એટલે દેવાદાર કૌશિકની, કૌશિક દેવાદારની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. દેવાદારની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય, હે ને? કાચા સરવૈયામાં લખવાની રહી ગઈ છે, તો કાચા સરવૈયામાં ઉધાર બાજુએ, કાચા સરવૈયામાં ઉધાર બાજુએ રૂપિયા 8000 લખવાથી, રૂપિયા 8000 લખી, રૂપિયા 8000 લખી વિગતના ખાનામાં, વિગતના ખાનામાં કૌશિક ખાતે લખવાથી, વિગતના ખાનામાં કોની ખાતે? કૌશિક ખાતે લખવાથી આ ભૂલ સુધરી જશે, હે ને? આ ભૂલ સુધરી જશે. ઓકે, ચાલો એના પછી નેક્સ્ટ દાખલો, ચોથા નંબરનો. નીચેની ભૂલો સુધારવાની નોંધ ખાસ આમ નોંધમાં લખો. રૂપિયા 5000 ના ખરીદેલ ફર્નિચરની નોંધ રોકડ મેળવમાં બરાબર થઈ છે, પણ ફર્નિચર ખાતે ખતવણી કરતા 500 રૂપિયા ઉધાર્યા છે. તો જુઓ અહીંયા આપણે ફર્નિચરની કેટલી ખરીદી કરી? 5000 ની, પણ ખતવણી કરતા આપણે ફર્નિચર ખાતે કેટલા ઉધાર કર્યા? 500. એટલે હજુ આપણે ફર્નિચર ખાતે કેટલા ઉધાર કરવાના રહી ગયા? 4500 રૂપિયા. તો અહીંયા લોકો ફર્નિચર ખાતે આપણે ઉધાર કરવાના કેટલા બાકી? 4500 રૂપિયા. જુઓ આગળ શું છે, જુઓ આની અંદર જ જ્યારે ધ્રુવા પાસેથી 9400 નો માલ ખરીદ્યો હતો, જેની નોંધ ખરીદ નોંધમાં તો બરાબર થઈ, પરંતુ ધ્રુવા ખાતે 4900 જમા થયા. તો ધ્રુવા ખાતે આપણે જમા કેટલા કરવાના હતા? 9400 જમા કરવાના હતા. કેટલા જમા કરવાના હતા? 9400. ખરીદ નોંધમાં તો બરાબર નોંધ થઈ છે, તો આપણે ધ્રુવા ખાતે 9400 જમા કરવાના, તેની જગ્યાએ 4900 થયા, એટલે ધ્રુવા ખાતે હજુ 4500 રૂપિયા જમા કરવાના બાકી છે. તો આપણે જો સામ સામે ખાતામાં અસર થઈ જશે, તો આપણે શું આમનું લખી શકીશું? ફર્નિચર ખાતે ઉધાર. ફર્નિચર ખાતે ઉધાર કેટલા કરવાના? 4500 રૂપિયા, અને તે ધ્રુવા ખાતે લખી દેવાના. તે કોના ખાતે? ધ્રુવા ખાતે. કેટલા રૂપિયા? 4500, હે ને? 4500, હે ને? આને કહેવાય કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો. કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો. ક્લિયર? ચલો બીજા નંબરનો શું આપેલું છે જોઈ લઈએ આપણે. મેઘનાબેનને આપેલ એડવાન્સ પગારના, મેઘનાબેનને આપેલ એડવાન્સ પગારના પગાર ખાતે ને એડવાન્સ પગાર એમ બંને ખાતે ઉધારેલા છે. તો એડવાન્સ પગાર ખાતે ઉધાર્યા એ તો બરાબર કર્યું છે, અગાઉથી ચૂકવેલ પગાર ખાતે ઉધાર કર્યા એ તો બરાબર કર્યું છે, પરંતુ પગાર ખાતે ઉધાર ન થાય, હે ને? પગાર ખાતે ઉધાર કરવામાં આવે નહીં, તો શું લખીશું? પગાર ખાતે જમા કરવા પડશે, ઉધાર ખોટા કર્યા. તો કોને આપેલા છે? મેઘનાબેનને. મેઘનાબેનને આપેલા છે, એટલે 2500 રૂપિયા પગાર ખાતે ની એડવાન્સ પગાર ખાતે બંને ખાતે ઉધારેલા છે, તો પગાર ખાતે 2500 રૂપિયા જમા કરવાથી ભૂલ સુધરી જશે. પગાર ખાતે રૂપિયા 2500 જમા કરવાથી આ ભૂલ જે છે એ શું થશે? સુધરી જશે. ઓકે, ચાલો ત્રીજા નંબરનો વ્યવહાર શું છે એ જોઈ લઈએ. ભૂતકાળમાં માંડી વાળેલ ગાલખાતના 600 મુકેશ પાસેથી પરત મળ્યા, જે મુકેશ ખાતે જમા કર્યા છે. મુકેશ ખાતે જમા ના થાય, ગાલખાત પરત ખાતે જમા થાય. મુકેશ ખાતે ખોટા જમા કર્યા એટલે મુકેશ ખાતે આપણે શું કરી દઈએ? ઉધાર કરી દઈએ. મુકેશ ખાતે ઉધાર, તે ગાલખાત પરત ખાતે. મુકેશ ખાતે ઉધાર, તે ગાલખાત પરત ખાતે. કેટલી રકમ છે? તો કે 600 રૂપિયા. 600 રૂપીસ, 600 રૂપીસ, 600 રૂપિયા, 600 રૂપિયા. ચાલો નેક્સ્ટ વ્યવહાર. અને ચાલો નેક્સ્ટ વ્યવહાર શું છે? દલાલીના ચૂકવેલ 800 ભૂલથી દલાલી ખાતે 2 વાર ઉધારાયા છે. દલાલી ખાતામાં કેટલા વાર ઉધાર કર્યા છે? 2 વાર. તો દલાલી ખાતામાં એક વખત જમા કરવાથી,
એટલે કે દલાલી ખાતામાં 2 વખત ખોટા ઉધાર કર્યા આપણે. દલાલી ખાતામાં 800 રૂપિયા જમા કરવાથી આપણી ભૂલ સુધરી જશે. હે ને? દલાલી ખાતામાં ₹800 જમા કરવાથી શું થશે? ભૂલ સુધરી જશે. ક્લિયર વિદ્યાર્થી? કમ્પ્લીટ ખબર પડી રહી છે? યસ કે નો કોમેન્ટ કરીને જણાવો. અને હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ જો સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો ભાઈ કરી લેજો. હે ને? આ યુટ્યુબ ચેનલને વધારે સબસ્ક્રાઇબર મળે એ જવાબદારી તમારી છે. હું તમારા માટે મહેનત કરી એસાઇનમેન્ટનું સોલ્યુશન, લાઈવ લેક્ચરનું આયોજન કરી રહ્યો છું. તો તમારે મારા માટે ફક્ત આ યુટ્યુબ ચેનલ પર વધારે સબસ્ક્રાઇબર આવે, આ વિડીયો વધારે વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચે, એ કામ મારા માટે તમારે કરવાનું છે. હે ને? એ મારા માટે કામ કોને કરવાનું છે? તમારે કરવાનું છે. ચાલો, તો હવે આપણે છેલ્લો દાખલો ભૂલ સુધારણાનો. નીચેની ભૂલો ઉપલબ્ધ ખાતાની મદદ વડે સુધારો. જુઓ લખેલું છે, કયા ખાતાની? ઉપલબ્ધ ખાતાની. એક લેણદાર અશ્વિનને 3800 રૂપિયા આપ્યા હતા જે તેના ખાતે જમા કરેલ છે. એક લેણદાર જે છે, લેણદાર અશ્વિન છે, અશ્વિનને આપણે 3800 રૂપિયા આપેલા હતા. તો ખરેખર અશ્વિન ખાતે ઉધાર કરવા જોઈએ, પણ ભૂલથી શું કરી દીધા? જમા કરી દીધા. તો આપણે જમા કરી દીધા તો અશ્વિન ખાતે શું કરી દઈએ? ઉધાર કરી દઈએ. જો લખીએ અશ્વિન ખાતે ઉધાર. તે બીજું કયું સામે ખાતું આવશે? ઉપલબ્ધ ખાતું. તે ઉપલબ્ધ ખાતે. હે ને? આપણે ઉધાર કરવાના હતા, ભૂલથી જમા કર્યા તો ડબલ રકમ કરી દેવાની. 3800 ના ડબલ કેટલા થશે? 7600 રૂપિયા ઉધાર કરવામાં આવશે અને 7600 રૂપિયા જમા કરવામાં આવશે. જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી જ છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે વોટ્સએપ ગ્રુપમાં ઝડપથી જોઈન થઈ જાઓ. ચાલો, એના પછી બેંકે પાસબુકમાં ચૂકવેલ શેર હપ્તાના 2000 ની નોંધ રોકડ મેળમાં બરાબર કરી છે, પરંતુ ખતવણી કરતી વખતે શેર હપ્તા ખાતે 2000 ખતવ્યા છે. શેર હપ્તા ખાતે 2000 ખતવ્યા છે. બેંકે પાસબુકમાં ચૂકવેલ શેર હપ્તાની 2000 ની નોંધ રોકડ મેળમાં બરાબર કરી છે. ખતવણી કરતી વખતે કોના ખાતે આપણે ખતવ્યા છે? એટલે કે ચૂકવ્યા, એટલે શેર હપ્તા ખાતે ઉધાર કરવા પડે. એટલે કે શેર હપ્તા ખાતે ખોટા ઉધાર કર્યા છે. તો કોના ખાતે ઉધાર કરવા પડે? તે શેરના રોકાણ ખાતે ઉધાર કરવામાં આવે. કોની અંદર? શેરમાં રોકાણ ખાતે ઉધાર કરવામાં આવે. તો લખીએ અહીંયા શેરમાં રોકાણ ખાતે ઉધાર. તે ભૂલથી કોના ખાતે ઉધાર કરી દીધા છે? શેર હપ્તા ખાતે. તો કોના ખાતે જમા કરી દઈશું? શેર હપ્તા ખાતે. એક મિનિટ અહીંયા થોડી એક મિનિટ અહીંયા બરાબર છે. ઓકે, હા, અહીંયા રકમમાં ભૂલ છે, બીજું કંઈ નથી ભૂલ. રોકડ મેળમાં કેટલા જમા કર્યા છે? બરાબર 2000. તો શેર હપ્તામાં કેટલા ખતવ્યા? 200 ખતવ્યા. એટલે શેર હપ્તા ખાતે ઉધાર 2000 કરવાના, તેની જગ્યાએ 200 જ કર્યા છે. તો શું લખાશે? શેર હપ્તા ખાતે. શેર હપ્તા ખાતે કેટલા લખવાના રહી ગયા? 1800 રૂપિયા. સામે કયું ખાતું આવશે? તે ઉપલબ્ધ ખાતે. શેર હપ્તા ખાતે ઉધાર, તે કોના ખાતે લખાશે? ઉપલબ્ધ ખાતે. 1800 1800 રૂપિયા લખવામાં આવશે. ચાલો, ત્રીજા નંબરની આમનું શું છે? કાચા સરવૈયામાં મળેલ ઉમેદવારના પ્રીમિયમની બાકી 3600 રૂપિયા ઉધાર બાકી તરીકે દર્શાવેલ છે. તો હંમેશા જુઓ, ઉમેદવારના પ્રીમિયમની બાકી છે ને જમા કહેવાય. કઈ કહેવાય? જમા કહેવાય. તો અહીંયા ત્રીજા નંબરમાં શું લખીશું? ઉપલબ્ધ ખાતે ઉધાર. ઉપલબ્ધ ખાતે ઉધાર. તે ઉમેદવારના પ્રીમિયમ ખાતે. તે ઉમેદવારના પ્રીમિયમ ખાતે. રકમ કેટલી કરવાની? જુઓ, આપણે ઉમેદવારના પ્રીમિયમની જમા બાકી હતી, ભૂલથી ઉધાર લખી દીધી છે, તો ડબલ રકમ કરી દેવાની. 3600 ના ડબલ કેટલા થશે? 3200 રૂપિયા. 3200 ઉધાર કરો અને 3200 જમા કરવામાં આવશે. ચલો, છેલ્લા નંબરનો વ્યવહાર, ચોથા નંબરના વ્યવહારમાં શું કહેલું છે? વેપારી મિત્તલના ખાતાની બાકી 9000 તેના ખાતામાં નોંધવાની રહી ગઈ છે. વેપારી છે, વેપારી એટલે લેણદારો કહેવાય. એની કઈ બાકી હોય? જમા બાકી હોય. તો જમા બાકી મિત્તલના ખાતે લખવાની રહી ગઈ છે, તો ઉધાર કોના ખાતે કરવાનો? ઉપલબ્ધ ખાતે. તો લખીશું ઉપલબ્ધ ખાતે ઉધાર. તે વેપારીનું નામ શું છે? મિત્તલ ખાતે.
વેપારીનું નામ શું છે તો કે મિત્તલ ખાતે. ઉપલબ્ધ ખાતે ઉધાર તે મિત્તલ ખાતે કેટલી રકમ લખવામાં આવશે? 9,000 રૂપિયા ઉધાર કરવામાં આવશે અને 9,000 રૂપિયા શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ? તો મળીએ છીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર હુંડીના વ્યવહારો સાથે. ત્યાં સુધી દાખલાઓ ગણો, પ્રેક્ટિસ કરો, મહેનત કરો. થેન્ક યુ સો મચ.